હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો જો ભાઈ સવાર અમારી કેવી પડી છે. આ ભાઈને પેલી ગરમી થઈ છે ને એટલે ઘેર કીધું એસી ચાલુ કરીને બેસીએ, પણ ઘેર બેસતો નથી. ગાડીમાં બાબા એટલે એને જો અત્યારે ક્યાં નીકળ્યો તું? હા શું? ગાડીમાં બાબા નીકળ્યો એટલે સવારમાં મેં ગાડી લઈને રાઉન્ડમાં નીકળી ગયા છે. એક નાનો રાઉન્ડ મરાઈને પછી જઈએ ઘરે, હે ને? ઓકે હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ના પાછળ ઉગા તો પાછળ ઉઠી જવું પડે. હા તો તમે પણ વીર તો થાવ. હવે પાછળ પહેલા તમે ઉઠો પછી પણ તો તમારે ઉઠવું પડે. પેલા વડીલ છે ઘરનું મોટું હોય એ ઉઠે. ઘરમાં સૌથી મોટું કોણ છે? ઉઠી જાય છે. 5 વાગે ઉઠવું પડે. 5 વાગે ઉઠવું પડે. અત્યારે તો 5:30 મજવાનું થઈ જાય છે. ના પણ પહેલા કોણ કીધું? જે ઘરનું મોટું છત્તર હોય એનું પહેલા હોય. જોઈએ છે હું ઉઠી જાવ કેટલા ઉઠા ના ભાઈ ના. હું શું ખરાબ બેહી રહું? તો ભાઈ અહીંયા સાસુઓનો ઝઘડો સમાપ્ત થાય છે. તો જો આ ભાઈ તો ઘેર આવી જાય ને તો હજી તો એનો કામ ધંધો આ જ છે. બસ મારા જોડે દડો બેઠ જ રમો. આનો છે ને મારો હોસ્ટેલ ભેગો કરી દેવો પડશે. પણ જો જમવાનું થઈ ગયું છે, એક બાજુ જમવાનું ચાલુ છે ને એક બાજુ આ જો ખાવાય દેતો નથી અમને. પણ આજે મસ્ત મજાનું, આમ તો જો કે ખાવાનો વિડીયો ના બનાવો પણ આજે મસ્ત મજાનું મમ્મીએ રગડા વાલનું શાક બનાવ્યું છે. આખી એક નવી ટેકનિક છે. વાલનું શાક તો બધા બનાવે પણ રગડા વાલનું શાક આ સ્પેશિયલ લોકો જ બનાવવા. માતુશ્રી આજે બનાવ્યું છે. જો ભાઈ આ અમાર કાંડ માસ્ટર. હવા દડો બગડ્યો, હવે ના રમાય. બરાબર, તો ચલો ખાઈ લઈએ. રખી જ બોલું છું ને. બોલે કામવાળી ક્યું રાખી? તો રાખી આવી ગયું ને. રાખી બોલી તું. રાખી એકલો ર છે. કામવાળી ક્યું રાખી જો રા બોલે છે. મારો ઓલો ઉઠવાનો છે. રાખી રખી રાખી રખી 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 કામવાળી ક્યું રખી? તો જો ભાઈ આ રમી રહ્યા છે અમદાવાદ. અમે એનો અમદાવાદ કહીએ છીએ. જૂની ભાષામાં કંઈક સોકટા ને એવું બધું કહેતા હોય છે પણ અમે અમદાવાદ કહીએ છીએ. અમદાવાદ રમવાનું એમ. બા જોડે બેસી ગયા છે ભાઈ 2 જણા. કાવ્યાનું રમતા આવડે છે કાવું? હા હા કાવ્યા 3 પડે જો. હા કાવ્યા ઉડાડી દીધું. લો ચબરું રમી રહ્યા છે આ બધા તો. એમ આ 2 જ બાકી છે. કાવું તો દડા શું કે કુકા નાખે છે કોણ આમ. હા તો જો ભાઈ આ તો બધા બેસી જશે ચા પીવા. અને આ હતું તો મેં તો કોરી ચા પી ગયો ત્યારે. આ ખોનગી ખજાનો છે ને માહીને જ ખબર હોય બધો. મને ખબર જ નથી. હું એકલી કોરી ચા પી ગયો કારણ કે ખાખરા મેં જોયા હતા. ખાખરા હતા નહીં એટલે મેં જોયા હતા. જો આ ભાઈ કાચું સુંદર લઈને બેસી ગયો છે ખાવા માટે. આ મેડમ ચા પીને ના પાડી છે. અને આ ભાઈ જો અમારો અડબંગ. અને
માતુશ્રી બનાવી રહ્યા છે સુંદાનું આજ કામકાજ ચાલુ કરી દીધું છે. આમ તો રાત્રે મેર પડો પણ શું છે કે વરસાદ આવ્યો છે અંધારીને એટલે જોઈ લઈએ હવે. મીઠું અને ખોટ પહેલી નાખી દીધી હતી. આપણે રસોઈ ચેનલમાં નહીં મૂકવાનો મમ્મી. હા અરે કોઈ બનાવો તો આપણે ખબર ના તો હોય. બધાને આવડત છે સારી રીતે તું તાર હલાઈ નાખી દે આપણે. બે મો આંખમાં પડશે આખું પડશે થોડી. અને હમણાં જપ નહીં બરાબર, આખું રાખી દો. એને ઢાંકીને મૂકજો ભાઈ પેલો આવશે ને ત્યાં. ચલો ભાઈ સુંદર તૈયાર થાય ત્યાં સુધી તમને છે ને મસ્ત મજાનો અંધારીને આવ્યું છે વરસાદ તમને બતાવી દઉં. તો જો ગાઈઝ માટીની ધૂળ ઉડશે હવે શોર્ટ ટાઈમની અંદર. અંધારીને મસ્ત આવી ગયું છે માટીની 110% ધૂળ ઉડવાની. ઉકળાટ એટલો બધો મારે છે ને એટલે જોઈએ હવે. અંધારીને આવી ગયેલ છે. તો ગાઈઝ જો હદ વગરની ધૂળ ઉડે છે. કશું આમાં એવું લાગે છે પણ સામે રોડ બોર્ડ કશું જ દેખાતું નથી. ગજબ છે એમ. આંધી આવી છે આંધી. તો જો આપણે ધાબા ઉપર આવી ગયા છે ને હા 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 પેલો કાચના કારણે દેખાતું નતું પણ આ તો તો ગાઈઝ શું થઈ રહ્યું છે કાવ્યા? વરસાદ ફૂલ વરસાદ આવ્યો તો ભાઈ કરા પડતા હોય એવું લાગી રહ્યું છે. વરસાદ પણ આવે છે ને કરા પડતા એવું લાગે છે. જો હો 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 કંઈ દેખાતું નથી. એકચ્યુઅલી આ બાજથી આ સ્લાઇડર છે ને એ બાજુનો પવન છે એટલે સ્લાઇડર ખોલાય એવું નથી. ખોલે તો પછી બંધ થાય નહીં એવી કન્ડિશન છે અમારે અત્યારે. બાથરૂમનો દરવાજો ખુલતો નથી બોલો. હા બેટા રવા દે. ફૂલ વરસાદ પવન સાથે ગમગમાઈને. હો બેટા વરસાદ આવ્યો. ઠંડુ લાગે છે. ઓહો હો ઠંડુ ઠંડુ થઈ ગયું છે નહીં? ઓહો હો શું નજારો છે. આ હા 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 હા. તો જો ભાઈ વરસાદ પડ્યા પછીનું વાતાવરણ આ છે ગાંધીનગરની ગ્રાન્ડ લીલા. હમણાં વીજળી થશે ચકાચક. તો ગાઈસ રાતના વાગ્યા છે 10 અને પપ્પા બનાવે છે પાસ્તા. ભૂખ લાગી તો ભાઈ લાગી છે બરાબરની ભૂખ. બન્યા છે પાસ્તા બરાબર છે. પૌવા બનાવ્યા હતા પણ રોટલી વગર પેટ અધૂરું છે આપણું. એટલે એક્સપાયર થવાની તૈયારી હતા. આપણો મૂળ ગુજરાતી એક્સપાયર થવા દઈએ ખરા ના થવા દઈએ. શરીરનું જે થવું એ થાય પણ એક્સપાયર ના થવા દઈએ. એટલે પાસ્તા ખાવા મસ્ત મજાના પાસ્તા. જેને પણ ખાવા એ આવી જજો. ગરમ ગરમ પાસ્તા. ગરમ ગરમ પાસ્તા. વરસાદ પડ્યો છે ને તો વરસાદ ઠંડુ થઈ ગયું છે અને ઠંડામાં ગરમ ગરમ પાસ્તા. અને આ બધા અહીંયા ભાઈ લોહીયો મમ્મી બા ટીવી જેવા કાવ્યા. ભૂખ લાગીશ તે હાલ તો રોટલી ને શાક ખાધું. જા સુઈ ગયો. તો ગાઈસ અહીંયા પાસ્તા અડધા બની ગયા અડધા બાકી ને. અડધા બાકી. હા કેટલું મસ્ત મસ્ત. હિતેશભાઈની રેસીપી ખાવા હોય તો આવી જજો. અને
તો ગાઈઝ રેડી છે આપણા પાસ્તા અને ટમાટો સોસ. ચલો તો ખાઈ લઈએ બરાબર. જો ભાઈ આ રાતના વાગ્યા છે 12:15 બરાબર છે. અને આ ભાઈ જુઓ શું કરે છે, મમરા ખાય છે અને સરસ મસ્ત. હા અને સરસ મજાનો મસ્ત વરસાદ પડ્યો છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ જશે ને તોય ભાઈ કહેશે એસી ચાલુ કરી આલો. ले करो से करो सफाई करो जंबे गुड नाइट कृष्ण कृष्ण જય શ્રી કૃષ્ણ.